નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ટુ ધ પોઈન્ટ આપણે શીખવાનું છે. કોઈ પણ આડી વાત નથી કરવાની. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ ક્લાસ બેટા તમને આપેલા છે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો. સાથે સાથે બેટા તમે આ ચેનલને તમારા બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, કારણ કે અહીં ધોરણ 6 થી લઈને 11, 12 સાયન્સ સુધીના તમામ વિષયના તમામ ક્લાસ એકદમ વિના મૂલ્ય છે બેટા. કોઈ પણ પ્રકારના પૈસા આપવાના નથી. તો અહીંયા ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 છે, ક્લાસ નંબર 4 છે, સંખ્યા શ્રેણીની અને ચિત્રાત્મક રજૂઆત, વિઝ્યુઅલાઇઝિંગ નંબર ઓફ સિક્વન્સ. તો બેટા સમજો કે શું કહેવા માંગે છે. શું કહે છે બેટા? વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે તમારે હવે કઈ પ્રકારની પેટર્ન આવશે. આપણે જ્યારે ક્લાસ નંબર 1 માં જોયું હતું બેટા કે શું જોયું હતું કે સાહેબ આપણે જે મારા ઘરની ટાઇલ્સ દેખાડી હતી બેટા, તમને જે પાછળની પેટર્ન દેખાય છે એ દેખાડી હતી મેં બેટા. ફોર એક્ઝામ્પલ સમજો બેટા કે આગળ જે 3 પોઈન્ટ છે રાઈટ પિનના, અરે તો એ શું છે? પેટર્નમાં છે ને, કઈ છે બેટા? પંચકોણમાં છે. તો બસ આ જ પેટર્ન આપણા જીવનમાં ઘણી બધી રીતે ઉપયોગ થતી હોય છે, પરંતુ આપણને શું કરે છે? માત્ર ગોખાવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે ગોખવાનું બંધ કરીએ, સમજવાનું શરૂઆત કરીએ, કારણ કે પ્રકાશ સર આવી ગયા છે સુરત ટ્યુશન ક્લાસીસ એઝ વેલ સુરત શિક્ષા અભિયાન અંતર્ગત, સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરીશું અને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો પ્રયાસ કરીએ છીએ બેટા ઓનલાઈન મુજબ. સમજો હવે શું કહે છે બેટા? સમજવાનો ખાસ કરીને પ્રયાસ કરો કે શું છે? ઘણી સંખ્યાઓ શ્રેણીનો ચિત્રનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે. ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુના દ્રશ્યમાન અને ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓ સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે. કેવી રીતે ખબર પડશે? આપણે જોઈએ. ચલો કે હવે આપણે શું છે, 7 શ્રેણીઓને નીચે પ્રમાણે દર્શાવેલી છે. તો કઈ 7 શ્રેણી છે? આ રહ્યું. ઓકે, તો બેટા તમારી પાઠ્યપુસ્તક હોય તો તમારે આ પેજ કાઢવાનું છે. પેજ નંબર લગભગ 4થું કે 5મું અરાઉન્ડ હોય છે બેટા. પણ સમજી લો કે આપણે જ્યારે કોષ્ટક 1માં સમજ્યા હતા બેટા કે એક છે પેટર્ન, તો આપણને મળી ગઈ સાહેબ કે હા ચલો એક પેટર્ન મળી ગઈ છે. ચલો હવે તો બેટા બધા જ એક હોય તો એનું શું છે બેટા? એક ડોટ કરેલો છે. શું કરે છે બેટા? એક ડોટ કરેલો છે. આ હા ઓકે બેટા, ખબર પડી ગઈ. ચલો પછી ગણતરીઓની સંખ્યામાં આપણે બેટા કઈ સંખ્યા હતી? 1, 2, 3, 4, 5 હતી. તો 1 ડોટ છે, 2 ડોટ છે, 3 છે, 4 છે અને 5 છે. આવડી ગયું બેટા. ચલો હવે આપણે જોઈએ તો એકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓ એટલે બેટા 1 છે, પછી આ 3 છે, પછી 5 છે, પછી 7 છે, પછી 9 છે. આટલું આવડી ગયું. પછી આપણે બેટા જુઓ કે બેકી સંખ્યા કીધી છે. તો 2ની પેટર્ન છે બેટા, જોઈ લો 4, 6, 8, 10. હવે સમજો બેટા કેવું ના હોય કે બેકી સંખ્યા આ રીતે દર્શાવી શકાય. તમને ગમતી એ પ્રમાણે દર્શાવી દો, કોઈ ફેર પડશે નહીં. બટ શું લાગવું જોઈએ? પણ તમને શું દેખાવું જોઈએ બેટા? પેટર્ન જોવી જોઈએ. શું જોવું જોઈએ? પેટર્ન. શું હોવી જોઈએ બેટા? પેટર્ન હોવી જોઈએ. તો તમને વધારે મજા આવશે. ચલો હવે ત્રિકોણીય સંખ્યાઓ એટલે બેટા 1 લખ્યું. ઓકે, પછી 3 કરીએ. પછી ડિફરન્સ કેટલાનો હશે બેટા? સમજો કે ચલો આ 3 તો આવી ગયા બેટા, તો કેટલાનો ડિફરન્સ છે બેટા? 3નો. કેવી રીતે ખબર પડી? આ રીતે બેટા કે 6 માંથી 3 જાય તો કેટલો જવાબ આવશે બેટા? 3. આવી ગયો બેટા ડિફરન્સવાળો પાર્ટ. ખબર પડી ગઈ? પેટર્નને બેટા આથી એડજસ્ટ કરવાની હોય છે. પછી સમજો બેટા કે 6 આવી ગઈ, તો ચલો 6 કરો બેટા. તો એ આપણને 6 મળી ગયા, 3 ને 3 6. હા જો બેટા આ પેટર્ન મળી ગઈ. આગળ 6 મળી ગયા. ઓકે, તો બેટા કેટલાનો ડિફરન્સ છે? 10 - 6 એટલે કે 4નો છે બેટા. 4 ખબર પડી ગઈ ને? પેટર્ન ઓળખવાની છે બેટા. પેટર્નને કેવી રીતે જવાબ આપવાનો છે એ પણ જોવાનું છે. શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, બધું જ આવડી જશે બેટા. ચલો કેટલા છે બેટા? 15 માંથી 10 જાય, 15 માંથી 10 જાય તો કેટલા વધે? 5. તો બેટા જો છે 5. ઓકે બેટા આ કેટલા છે? 10 હશે. જોઈ લો બેટા 1 ને 2 3 ને 3 6 ને 3 6 ને 4 10 છે બેટા 5નો ડિફરન્સ. તો બેટા હવે તમને કહે તો હવે કઈ પેટર્ન આવશે બેટા? સમજો તો હવે સમજો બેટા કેટલાનો ડિફરન્સ છે બેટા? 3નો, 4નો, 5નો. હવે કેટલાનો ડિફરન્સ આવશે બેટા? 6નો એટલે કે 21 આવશે બેટા. કેટલા આવશે? 21. તો 21% હશે બેટા. કેટલા હશે? 21% હશે. ખાસ કરીને ધ્યાન રાખો બેટા, કેટલા? 21% હશે. તો નીચે કેટલા ટપકા આવશે બેટા? સમજો નીચે કેટલા ટપકા આવશે? 6% આવશે. 6. કેવી રીતે ખબર પડી બેટા 6% આવે? કારણ કે આગળ જે પેટર્નમાં આપણે જોયું કે આગળ કેટલાનો ડિફરન્સ છે? 4નો, તો 4% આવ્યા. નીચે 5નો ડિફરન્સ છે તો 5. તો હવે 6નો ડિફરન્સ છે તો કે 6%. આવડી ગઈ પેટર્ન બનાવતા બેટા? એકદમ ઇઝી છે, કોઈ જ તમારે ધાડ મારવાની નથી. શાંતિ સમજવાનો પ્રયાસ કરો તો આવડી જશે, નહીં તો નહીં આવડે બેટા. ગોખશો તો નહીં આવડે, હજુ કહું છું. ચલો હવે બીજી મસ્ત પેટર્ન આવી બેટા કે ચલો 1 છે, 4 છે, પછી 9 મીંડા છે, પછી 16 છે, પછી 25 છે બેટા. તો સમજો કે આને કેવી રીતે સાહેબ સમજશું? તો આને સમજવાનો પ્રયાસ કરો બેટા કે ચલો 1 તો છે જ તે. હવે 4, તો 4નો સ્ક્વેર કેવી રીતે બને બેટા? સમજો કે 1 અને 2, 1 અને 2. તો મતલબ શું કરવાનું? 2 × 2. આ બેનો મલ્ટીપ્લાય કરીએ બેટા તો ટોટલ કેટલા ખાના થઈ ગયા? 4 ખાના થઈ ગયા ને. ચલો આગળ નંબર આપો 1 2 3. 1 2 3. તો બંને મલ્ટીપ્લાય કરો બેટા 3 × 3. તો કેટલો જવાબ આવી ગયો બેટા? 9 આવી ગયો. મતલબ કે 9 મીંડા છે. અંદર કેટલા મીંડા હશે? 9 મીંડા હશે.
આવડી ગયો. ચલો 4નો કરો તો 1 2 3 4, 1 2 3 4, તો ચોકો ચોકો 16. આવડી ગયું બેટા. ચલો 5નો કરો 1 2 3 4 5, 1 2 3 4 ને 5, તો 5 ગુણ્યા 5 કેટલા થઈ ગયું બેટા? 25. આવડી ગયું. ઓકે, કોઈ પ્રોબ્લેમ ના. ચલો બેટા 6નું કરશો તો કે 6 ગુણ્યા 6 એટલે કે 36 આવશે બેટા. આવડી ગયું. ચલો હવે ક્યુબ જોયું બેટા કે એક ક્યુબ છે, પછી કેટલા ક્યુબ છે બેટા? 8 ક્યુબ. કેવી રીતે ખબર પડશે? 1 2 3 4. ઓકે, 5 6 7 ને 8 એટલે બેટા પાછળના 4 અને આગળના 4 અને બેમ કરીને 8 થશે. 27 કેવું થશે બેટા? 1 2 3 4 5 6 7 8 9. ઓકે બેટા, તો સમજો એ બાજુનો 9, પછી આના પણ 9, આના પણ 9 3 27. 4 જો બેટા 1 2 3 4. ઓકે, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 એટલે બેટા કેટલા હશે? 64 હશે. ખ્યાલ આવી ગયો? 4 લેયરમાં હોય તો 64, 4 ગુણ્યા 4. હા, 4 4 4. ઓકે, સરસ થઈ ગયું બેટા. તો સમજો કે હવે આગળ ખાસ કરીને છે ફિગર આઉટ કર્યું છે વિચારોને શોધો. શું કીધું છે બેટા? વિચારોને શોધો. તમારી નોટબુક કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીમાં ચિત્રાત્મક રજૂઆતને નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર પણ દોરો. આપણે દોરી લીધું બેટા. શું કર્યું? આપણે દોરી લીધું છે. એકદમ ઇઝી છે. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. ફરીથી ક્લાસ જોજો જેથી કરીને તમને આવડી જાય બેટા. ચલો હવે આગળ સમજો. થોડુંક સ્પીડમાં હશે બેટા. કેમ? કારણ કે હું એઝ વેલ જેએનવી એક્સપર્ટ ફેકલ્ટી તરીકે છું, તો બેટા થોડુંક શું છે સ્પીડ રાખશો. કારણ કે આપણે જે કન્ટેન્ટ શીખવાનો છે, કોઈ ટીચરની તરીકે આપણે અહીંયા નાચવા, હસવા, ખુશવાનું હા હોય, ડેફિનેટલી હોય, બટ એટ ધ ટાઈમ ટુ ધ પોઈન્ટ શીખવાનું છે, કન્ટેન્ટ શીખવાનો છે અને આગળ નીકળો બેટા. ચલો 1 3 6 10 15 ની ત્રિકોણી સંખ્યા શા માટે કહેવામાં આવે છે? 1 4 9 6 ને 6 ચોક્કસ ચોરસ વર્ગ અથવા વર્ગ શા માટે કહેવામાં આવે છે? 1 8 27 16 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? ત્રણના દાખલા જોઈશું આપણે. કેવી રીતે સમજીએ? ચલો શીખવાડો બેટા. ચલો હવે ફૂલ ફોકસ તમારે સ્ક્રીન પર રાખવાનું છે, કારણ કે હવે મારી સામે એક્ઝેક્ટલી ટેબ્લેટ છે, તો હું આગળ તમને એઝ વેલ મારા અક્ષર તમને નહીં ખબર પડે બેટા. જો સમજાવવાનો પ્રયાસ કરું કે 1 ને 3, 3 ને 6, 6 ને 10 15, તો ત્રિકોણી સંખ્યા કીધી છે બેટા. શું કીધી છે? ત્રિકોણી સંખ્યા છે. તો ત્રિકોણી સંખ્યાનો મતલબ બેટા કે આ ત્રિકોણ બને. તો શરૂઆત ક્યાંય થાય બેટા? એક પોઈન્ટથી થાય, એટલે કે એક પોઈન્ટ એટલે એક આવી ગયો. ઓકે, ત્રિકોણ એટલે કે 3, તો 1 2 ને 3, તો 3 આવી ગયા. ઓકે, હવે સમજાવો બેટા કે બીજું ત્રિકોણ બનાવીએ. કેટલું બનાવીએ બેટા? બીજું ત્રિકોણ બનાવીએ. ઓકે, હવે ત્રીજું ત્રિકોણ બનાવીએ બેટા. તો સમજો, ગણતરી કરવાનો પ્રયાસ કરો. તો સમજવાનો પ્રયાસ કરો બેટા. શું કહે સમજવાનો? કે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો ત્રિકોણીય સંખ્યાનો મતલબ શું થાય બેટા? કે આપણે જોયું કે 1 હોય તો ડોટ હોય તો ત્રિકોણ, પછી આ બને તો 3 બને એટલે માટે 3 આવી ગયા. તો બેટા સમજો ત્રિકોણીય સંખ્યાનો મતલબ શું થાય બેટા? પહેલાં 3 આવશે, પછી કેટલા બનશે બેટા? 6 બનશે. કેટલા બનશે બેટા? 6 બની શકે. ઓકે, 2 ત્રિકોણ થઈ ગયા ને બેટા, તો શું થશે? 6 બનશે. કઈ રીતે? 1 2 3 4 5 અને 6 બની ગયા બેટા. હવે સમજો કે આગળ તો ડિફરન્સ જોતા જાઓ બેટા. શું છે? 1 અને 3નો પછી કેટલાનો ડિફરન્સ છે? 3 અને 6 નો 3નો ડિફરન્સ છે. 6 અને 4માં 4નો ડિફરન્સ છે. 10 અને 15માં 5નો ડિફરન્સ છે. 15 પછી કેટલાનો? 6નો ડિફરન્સ આવશે, એટલે કે 21 આવશે. ખ્યાલ આવી ગયો બેટા? તો આને કઈ સંખ્યા કહેવાય બેટા? ત્રિકોણીય સંખ્યા કહેવાય છે. ચલો હવે ચોરસ વર્ગ સંખ્યાઓ અથવા તો વર્ગ સંખ્યા શા માટે કહેવામાં આવે છે? તો વર્ગ સંખ્યાનો મતલબ સમજો બેટા. આગળ ધ્યાનથી સમજજો. આ 1 છે. ઓકે, પછી 1 2 3. ઓકે, 1 2 3 4 5 6. તો બેટા ખાસ કરીને ધ્યાન રાખો. શું છે કે આગળ 1 આવ્યો. ઓકે, કેટલો આવ્યો? 1 આવ્યો. પછી સમજો તો હવે આગળ 1 2 1 2, તો બેટા સ્ક્વેર એટલે શું થાય બેટા? ચોરસ બને. તો ચોરસમાં કેટલા આવે? કેટલા ચોરસ સમજાય કે 4. ચલો બેટા આ ચોરસ બન્યું તો એમાં કેટલા આવશે બેટા? 9. પછી આ ચોરસ બન્યું બેટા, એમાં કેટલા આવશે? 16. આ ચોરસ બન્યું એમાં કેટલા આવશે? 25. આવડી ગયું બેટા સ્ક્વેર કેવી રીતે બને છે? તમે તમારી નોટમાં પણ આ રીતે બેટા લખી શકો છો. ઘન કહે તો બસ આ રીતે જ કરવાનું છે. શું કરવાનું છે? શું કરવાનું છે બેટા? ઘન, કે 2નો ઘન. તો 2નો ઘન કેટલો આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે બેટા 8. 3નો ઘન એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે બેટા આવશે 81. સોરી 27. 3 3 9 9 27. ઓકે 27. ચલો
તો બેટા આપણને અહીં ખબર પડી ગઈ, શું કીધું છે કે ત્રિકોણીય સંખ્યા પણ મળી ગઈ છે, સાથે વર્ગ સંખ્યા મળી ગઈ છે અને ઘન સંખ્યા પણ મળી ગઈ છે બેટા. તો તમારી પાઠ્યપુસ્તક છે બેટા, એમાં આ રીતનું ડ્રોઈંગ દોરી દેવાનું. તમારા સાહેબ કોઈ પણ પ્રકારનું બોલે કે બેટા આ રીતે નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે દરેક સાહેબને પણ કે દરેક વિદ્યાર્થીને પોતાની પાઠ્યપુસ્તકમાં પેટર્ન બનાવતા આપી દો, જેથી કરીને બાળક સારામાં સારી રીતે રિવિઝન પણ કરી શકે અને બેઝિક કોન્સેપ્ટ પણ ક્લિયર થતા જાય દોસ્તો. ઓકે, ચલો હવે ક્વેશ્ચન નંબર 3 જોતા જઈએ. ઓકે, ટોટલ કેટલા ક્વેશ્ચન છે? ઓકે, 5, 6, 7. ઓકે, ડન. આપણે આમાં આ રે પેટર્નવાળો ક્વેશ્ચન પૂરો કરશું અને પછી નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ કરીશું. પરંતુ અહીં આગળ બધા દાખલા પ્રયાસ કરીશું સોલ્વ કરવાના, જેથી કરીને આપણે ઇઝીલી આપણને આવડી જાય દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 3 પહોંચ્યા છીએ. ક્વેશ્ચન નંબર 3માં શું કીધું છે સમજો. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણી સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે, એટલે કે 36 ત્રિકોણ અને ચોરસ બને છે. તો સાહેબ આ કેવી રીતે ખબર પડે કે 36 ત્રિકોણ બને અને 36 ચોરસ પણ બને? તો સમજો બેટા કે આગળ જે સ્ક્વેર નંબર કીધા હતા બેટા, તો સ્ક્વેર નંબરમાં આપણે જોયું હતું, તો આગળ જોઈ લઈએ ફરીથી બેટા એક વખત કે જો બેટા 1 ટપકું 2 3 4 5 6. ઓકે બેટા, ઓકે 7 8 9 10 11 ને 12. ઓકે બેટા સમજો. તો સમજો કે આખું બેટા કેવું બનાવશે? સ્ક્વેર બનાવશે. એટલે કે શું કહેવા માંગે છે બેટા કે આગળ 3 પછી 3, સોરી, ઓકે આગળ 3 નંબર આવી ગયા 4 5 અને 6. તો આગળ 1 2 3 4 5 અને 6. તો મતલબ બેટા બની ગયું સ્ક્વેર આખું. 36 થઈ ગયું. ઓકે, તો સાહેબ હવે આ ત્રિકોણમાં કેવી રીતે ખબર પડશે કે ત્રિકોણમાં શું આવે અને કેવી રીતે 36% યુઝ થાય છે બેટા, એ સમજાવો. કે આપણે જે આગળ બેટા સમજી ગયા, જો ચાંજો એ આરે પેટર્નમાં જો બેટા કે થઈ ગયું બેટા કે આગળ જો ત્રિકોણીય ક્યાં ગયું? એ હા 28માં પછી બેટા 8 ઉમેરશું એટલે કેટલા થઈ જશે? સોરી 9. હા, ચાલો ત્રિકોણીય સંખ્યા જસ્ટ સેકન્ડ બેટા. તો બેટા સમજો કે આગળ જો સમજો કે 21 ને 7 કેટલા થઈ ગયા? 28 થઈ ગયા. હવે 28 પછી 7 ઉમેર્યા પછી કેટલા ઉમેરવાના? 8 ઉમેરવાના. તો 28 ને 8 કેટલા થશે બેટા? 36. તો સમજો બેટા કે 36 અને 36 આ બંને બેચ થાય છે. હા, તો એટલો મતલબ કે ત્રિકોણ પણ બનાવશે. સાહેબ પણ અમને આવડતું નથી, કોઈ વાંધો નહીં. આપણે પ્રકાશ સર બેઠા છે, શાંતિથી શીખવાનો પ્રયાસ કરીએ. સ્ક્વેરમાં 36 કેવી રીતે બને બેટા? કેવી રીતે જોઈએ? આગળ જોવા જોલું એ યસ બેટા. ઓકે, અહીં ખબર પડી કે બેટા આ સ્ક્વેરમાં બની ગયા 36, આ તો આવડે છે. ઓકે, તો હવે સમજો બેટા કે આપણને તફાવત કેટલાનો કીધું છે ને કેવી રીતે સમજવાનો પ્રયાસ કરવાનો છે દોસ્ત. ઓકે, 36% ત્રિકોણ કેવી રીતે બનશે સમજાવો. તો સમજો બેટા કે અહીં ત્રિકોણીય સંખ્યા કહેવાય અને ચોરસ સંખ્યા બની ગઈ બેટા. ઓકે, તો અહીં 36 તો બની ગયા, પણ તું સમજો બેટા કે આપણે 36માં શું કરશે બેટા? 6x6 નું ચોરસ બનશે. હવે અહીં કરજો 15 ને 6 કેટલા હશે? 21. તો હવે 21માં કેટલા ઉમેરવાના બેટા? 7 ઉમેરશું. ઓકે, એટલે કે નીચે કેટલી લાઈન આવશે? 7 આવશે. પછી એટલે કેટલા થશે બેટા? 28 થશે. ઓકે, તો 28માં કેટલા ઉમેરશું બેટા? 8 ઉમેરશું એટલે કેટલા બેટા બનશે? 36 બનશે. ખબર પડી ગઈ? તો નીચે કેટલી લાઈન આવશે? 8 7 6, 8 7 6, પછી 5, પછી 4, પછી 3, પછી 2 અને પછી 1. તો બેટા બધાનો સરવાળો કરો, 1 ને 2. તો બેટા સમજો કે બધાનો સરવાળો કરો બેટા, તો પેટર્ન આમ બનશે, ત્રિકોણ ટ્રાયંગ્યુલર બનશે. ઓકે, તો સમજો બેટા કે સમજો કે 8 ને 7 15, 15 ને 6 21, 21 ને 5 15, હા 8 ને 7 હા છે તો 15, 15 ને 6 21, 15 ને 6 21, 21 ને 5 21 ને 5 26, 26 ને 4 30, 30 ને 3 33 ને 3 2 ને 1 3, હા 36. તો બેટા બની ગયા 36. તો બેટા ટ્રાયંગ્યુલર પેટર્ન મળી ગઈ. ખબર પડી ગઈ કેવી રીતે સોલ્વ કરવાની છે આપણે. કે એક એવો નંબર છે 36 કે જે સ્ક્વેરમાં પણ આવે છે અને ટ્રાયંગલ પેટર્નમાં પણ આવે છે. એ આપણો ક્વેશ્ચન આગળ આપણે બેટા કર્યો સોલ્વ. ઓકે બેટા, ચલો આગળ જઈએ. ચલો ક્વેશ્ચન નંબર, હા, આ દર્શાવે છે એક જ સંખ્યા જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. હા બેટા, એક સ્ક્વેરમાં પણ રજૂ કરી શકાય છે અને એક ટ્રાયંગલમાં પણ રજૂ કરી શકાય છે. અને સંદર્ભના આધારે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓ જુદી રીતે ચિત્રાત્મક રીતે રજૂઆત કરે છે. કેવી રીતે સમજાવો બેટા? નીચે આપણી સંખ્યાની શ્રેણીની તમે શું કહેશો? ચલો ખાસ કરીને ધ્યાન રાખો બેટા. જો 1 છે. ઓકે, કેટલાનો ડિફરન્સ છે? 7માંથી 1 જાય તો 6નો ડિફરન્સ છે. ઓકે બેટા સમજો. હવે 19માંથી 7 જાય તો 19માંથી 7 જાય તો કેટલાનો ડિફરન્સ હશે બેટા? 12નો થશે ને. ઓકે, તો સમજો બેટા કે 37માંથી 19 જાય તો 37 માઇનસ 19 કરો તો ચલો 7 ના જાય તો કે 17 દસકો લઈ લો, આગળ 2 કરી નાખો. ઓકે, કેટલા વધશે બેટા? 17માંથી 9 જાય એટલે કે 9 જાય એટલે કે 10 એટલે 8 વધશે બેટા. કેટલા વધશે? 8 વધશે ને. ને આગળ 2માંથી 1 જાય તો 18. તો સમજો બેટા કેટલાનો ડિફરન્સ આવે છે, ખાસ કરીને ધ્યાન રાખો બેટા. તો બેટા સમજો કે આગળ કેટલા આવ્યા બેટા? ડિફરન્સ કેટલાનો આવ્યો? 18નો આવ્યો. કેટલાનો આવ્યો બેટા? 18નો.
કેટલાનો આવ્યો 18નો. તો બેટા હવે તમને પેટર્ન મળી ગઈ જો બેટા કે કેટલાનો ડિફરન્સ છે બેટા 6 નો. તો 6 હોય જો બેટા 4 હોય તો આપણે શું કહીએ છીએ ચોરસ, 3 હોય તો ત્રિકોણ કહીએ છીએ, 5 હોય તો પંચકોણ, 6 હોય તો ષષ્ઠકોણ. શું કહે છે બેટા ષષ્ઠકોણ. તો હા સાહેબ ખબર પડી ગઈ કે આપણને આ શું પેટર્ન દેખાડે છે બેટા ષષ્ઠકોણ. તો 1 2 3 4 5 6 ખબર પડી ગઈ બેટા. ચલો આગળ 1 2 3 4 5 અને 6 ષષ્ઠકોણ પેટર્ન દેખાડે છે બેટા. હા કે 6 ખૂણા હોય, 6 બાજુ હોય. તો હવે કયો નંબર આવશે બેટા. તો આગળ સમજો, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તમારે. શું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને કે 6નો ઘડિયો આવે બેટા. 6 દુ 12, 6 તરી 18, 6 4 24. એટલે બેટા કે શું કે 37માં 24 ઉમેરશો, 37માં 24 ઉમેરશો એટલે કે કરો બેટા આગળ 37 + 24. તો 7 ને 4 કેટલા થાય? 11 વધી પડી 1. ઓકે તો સમજો બેટા કે 1 ને 3 4, 4 ને 2 6. તો કેટલા બેટા આવશે? હવે 61 બનશે બેટા. કેટલા ડોટ આવશે? 61 ડોટ આવશે. કેટલા આવશે? 61 ડોટ આવશે. ખબર પડી ગઈ? તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આપણે દરેકે પેજને શાંતિથી સમજવાનો પ્રયાસ કરશું, ડિટેલ્સમાં સમજશું બેટા. કોઈ જ આડી પ્રકારની વાત નથી કરવાની. ટુ ધ પોઈન્ટ શીખીશું અને સાહેબ કોઈ સમજાવે છે બેટા એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે દોસ્ત. ચલો શું કીધું છે? ક્વેશ્ચન નંબર 5 જઈએ. કયો છે બેટા? ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે આપણને ખાસ કરીને ધ્યાનથી સમજો. શું તમે 2ની ઘાત, પાવર 2 અને 3ની ઘાત, 3ની શ્રેણી ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતે રજૂ કરી વિચારી શકો છો? હા કરી શકાય. કેમ ના કરી શકાય બેટા? બધી જ વસ્તુ પોસિબલ છે. તો ચલો આપણે કરીએ અને ચિત્રાત્મક રજૂઆત. અહીં 2ની ઘાત વિશે વિચારવાની સંભવિત રીતે જુઓ. તો ચલો આપણે કીધું છે 2ની ઘાત. તો 2ની ઘાત આવી ગઈ બેટા. ચલો 1, પછી 2ની ઘાત 2, પછી એના ડબલ કરતા જાય બેટા. કે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ઓકે તો 4 ને 2 વડે ગુણો એટલે કે 8 થઈ ગયા બેટા. ઓકે ચલો 8 ને 2 વડે ગુણો એટલે બેટા 16 થઈ ગયા. હા તો 16 ને 2 વડે ગુણો એટલે કેટલા થશે બેટા? 32 થઈ જશે. શું થઈ જશે? 32 થઈ જશે બેટા. તો આપણને ખબર પડી ગઈ કે આપણે આની 2ની ઘાતની પાવરથી આપણે કરી શકીએ છીએ. બરાબર આવડશે બેટા? સરસ. ચલો હવે બેટા આપણે નેક્સ્ટ ક્લાસમાં જોવાનું છે સંખ્યા શ્રેણી વચ્ચેનો સંબંધ, રેશનલ રિલેશન્સ અમોંગ ધ નંબર ઓફ સિક્વન્સ. ઓકે બેટા ચલો આટલું ક્લાસ રાખી. હવે આપણે એવો પ્રયાસ કરીશું કે દરેક પેજ ઉપર એક પેજનો એક ક્લાસ બનાવશું, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે શીખી શકે, સમજી શકે અને વિચારીને સારામાં સારા જવાબ આપી શકે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં હજુ કહું છું દરેક ક્લાસ બેટા અહીં ફ્રી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. તમામ વિષય, તમામ ચેપ્ટર, મેથ્સ, સાયન્સ, SS, ઇંગ્લિશ બધા જ વિષયનો તમને નીચે ક્લાસ મળી છે બેટા. તો પ્લીઝ આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.